નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યા. અને દર્શક મિત્રો, આ શ્રેણી અંતર્ગત વાસ્તુના જે સિદ્ધાંતો છે, વાસ્તુનું એક નોલેજ છે અને વાસ્તુથી જે ફાયદા લેવાની બાબત છે, આપણા પ્રશ્નો સમસ્યાના સમાધાનની વાત છે, તો એની માટે આપણે ફરીથી આજે એકવાર આમંત્રિત કર્યા છે વાસ્તુ ગુરુ સંતોષજીને. આપનું સ્વાગત છે. નમસ્તે. સંતોષજી, આપણે ગત એપિસોડમાં આપણે વાત કરી હતી કે એક વાસ્તુ સાથે જોડાયેલું એક વ્યક્તિનું ભાગ્ય અને એને લઈને આપણે બધી વાસ્તુના એસ્ટ્રોલોજીના જે બેઝિક સિદ્ધાંતો છે અને દિશાઓ કઈ રીતે કામ કરે છે, એની સાથે ભાગ્ય જે બનતું હોય છે, પોઝિટિવિટી જે બનતી હોય છે એક રેસિડેન્શિયલમાં, એની આપણે વાત કરી હતી. ત્યારે એના આજના એપિસોડમાં દર્શક મિત્રો વાત કરીશું કે જ્યારે આપ કોઈ પ્લોટ લઈને એની ઉપર રેસિડેન્શિયલ, કોમર્શિયલ કે કોઈ પ્રોપર્ટી જ્યારે એનું નિર્માણ કરતા હોય છે, ત્યારે એમાં જે સાવધાની રાખવાની છે અથવા તો જે બાબતો વાસ્તુની દ્રષ્ટિએ જોવાની બાબતો છે, એ શું હોવી જોઈએ એની આજે એક ચર્ચા કરીશું. પરંતુ હું આપણે વિનંતી કરું છું કે વાસ્તુને લગતી જે પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપણા પ્રશ્નો મોકલી આપશો. કાર્યક્રમમાં એનું સમાધાન કરીશું આપણે વાસ્તુગુરુ સંતોષજી સાથે. ત્યારે સંતોષજી, આજના જે ટૉપિક વાત કરીએ છીએ કે એક ભવન નિર્માણ પહેલાં જ્યારે આપણે એક સારા ઉદ્દેશથી લોકો મોટું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કરોડો રૂપિયાનું, ત્યારે એ પ્લોટ ઉપર જ્યારે રેસિડેન્શિયલ પ્રોપર્ટી બનાવવાની હોય, કોમર્શિયલ બનાવવાની હોય, તો એ ભૂમિના દોષથી લઈ અને કન્સ્ટ્રક્શન બાબતો સુધી આપણે આજે ચર્ચા કરીશું અને એમાં કઈ કઈ બાબતો વાસ્તુની દ્રષ્ટિએ જોવાની છે તો એની વાત કરીશું. તો શરૂઆત કરીશું કે એક સૌથી પહેલાં જે મુખ્ય બાબત છે કોઈ પણ પ્રોપર્ટી માટે, જે ભૂમિ એ બેઝ છે. તો આપણે એક ભૂમિના દોષની વાત કરીએ અથવા તો ભૂમિ કેવી હોવી જોઈએ એક ભવન નિર્માણ માટે, એની વાત કરીએ. ખૂબ સરસ પ્રશ્ન છે અશોકભાઈ, આપને પૂછ્યો કે ભવન નિર્માણ કરતી વખતે શું શું મુદ્દાઓ ધ્યાનમાં રાખવા. પહેલી વાત તો આપણે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે જમીન જે છે, ભૂમિ, તો ભૂમિ કેવા પ્રકારની હોવી જોઈએ. હવે ઘણી વખત શું થાય છે કે બિલ્ડર લોબી જ્યારે એક જગ્યા પસંદ કરે છે અને એ જગ્યા ઉપર જ્યારે ભવનનું નિર્માણ કરે છે, બરાબર, એ ફ્લેટ હોય કે બંગલો હોય કે શોરૂમ હોય કે ઓફિસીસ હોય, ત્યારે એક બાબત ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે ભૂમિ ચયન વખતે ભૂમિનો આકાર કેવો છે. જો અનઇવન આકારની ભૂમિ હશે અને એની ઉપર જો ભવનનું નિર્માણ થયું હશે તો ત્યાં રહેવાવાળી વ્યક્તિ અને બિલ્ડરને પણ એટલું જ નુકસાન થશે, કારણ કે એમની જગ્યામાં જે ઉર્જા મળવી જોઈએ એ મળશે નહીં અને જે રીતે પ્રોપર્ટી વેચાવી જોઈએ એ પણ નહીં વેચાય અને ત્યાં રહેવાવાળી વ્યક્તિને પણ કંઈક ને કંઈક નુકસાન થશે. તો પહેલું વાત એ ધ્યાનમાં રાખવી જોઈએ, ભૂમિ ખરીદતા પહેલાં 4 પ્રકારની ભૂમિ હોય છે. જેમ આપણા 4 વર્ણ છે એ પ્રકારે 4 ભૂમિ છે, બરાબર. બ્રાહ્મણ વર્ણની ભૂમિ, શૂદ્ર વર્ણની ભૂમિ, ક્ષત્રિય વર્ણની ભૂમિ અને વૈશ્ય વર્ણની ભૂમિ. તો આ 4 ભૂમિ જે છે એના કલર, એનો સ્વાદ, એની ગંધ, આ બધું જ અલગ અલગ હોય છે. તો ત્યારે ભૂમિ ચયન માટે યોગ્ય વ્યક્તિ જે જાણકાર છે ભૂમિનો, એમને બોલાવી અને ભૂમિ પરીક્ષણ કરવું જોઈએ અને એ જગ્યા કેવી છે એનું પહેલાં તો નિરાકરણ કરવું જોઈએ, એની ઉર્જા કેવી છે એ આપણે તપાસવી જોઈએ. ત્યારબાદ એક વાત એ આવે છે કે રોડ, એ જગ્યાને કઈ સાઈડનો રોડ જાય છે, ઉત્તરથી રોડ જાય છે, પૂર્વથી રોડ જાય છે, પશ્ચિમથી કે દક્ષિણથી. તો રોડનું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ભૂમિને ખરીદતી વખતે. હવે જો કોઈ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ પ્લોટ ખરીદે છે તો શાસ્ત્રની અંદર એવું કીધેલું છે કે એ પ્લોટની ચારેય બાજુ રસ્તા હશે તો એ જગ્યા એ વ્યક્તિને ખૂબ જ સફળતા બક્ષશે અને ખૂબ જ પ્રગતિકારક એ જગ્યા થશે. તો આવા વખતે ભૂમિ ચયનનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ભૂમિ ચયન વખતે આપણે આ એક વાતને ખાસ ધ્યાન રાખીશું, કારણ કે દરેક વર્ણ પ્રમાણેની ભૂમિ આપણને અલગ અલગ કાર્ય માટે રિઝલ્ટ આપતી હોય છે. તો ભૂમિ ચયન માટે આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. બિલકુલ.
સંતોષજી, જ્યારે શરૂઆત આપણે એક ભવન નિર્માણ પહેલાંની જો ભૂમિના દોષની તમે વાત કરી હોય તો તમે કેટલીક બાબતોની વાત કરી, પણ હું ઈચ્છું છું કે હજી ભૂમિ જે પરીક્ષણ છે એ ભૂમિ શુભત્વ છે અથવા તો એમાં સારી પોઝિટિવ ઉર્જા છે કે નેગેટિવ ઉર્જા છે, એનું જે એક પરીક્ષણ, એની માટેની જો આપણે વાત હોય તો એવી કઈ બાબતોથી આપણે વેરી ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનમાં આપણે કહી શકીએ કે આ ભૂમિ શુભ છે, કે અહીંયા પ્લોટ નિર્માણ કરવા જેવું છે, કે રેસિડેન્શિયલ નિર્માણ કરવા જેવું છે? તો એમાં મેં જૂના જમાનામાં તો મેં સાંભળેલું છે કે ખાડો પણ એક ભૂમિ ઉપર ખોદતા હોય, એની ઉપર પાણી ભરતા હોય છે, રેતી ખાડો ખોદીને પછી નાખતા હોય છે. તો આવા બધા થોડા મેઝરમેન્ટ પહેલાં હતા અને આજે શું છે એની વાત કરીએ તો શુભ જે શુભત્વ જે ભૂમિનું એમાં બીજી કઈ કઈ બાબતો જોવાની હોય છે કે એમાં કોઈ મંદિર વચ્ચે છે કે વનસ્પતિ અથવા તો ફળો ફૂલો ફૂલેલા છે, તો એ ભૂમિ શુભ છે. કઈ કઈ બાબતો એવા લક્ષણોની વાત કરીએ? જરૂરથી. પહેલાં તો જે ભૂમિની અંદર જતાં મન શાંત થાય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે ભૂમિ ખરીદવા જઈએ છીએ ત્યારે જેવા અંદર જઈએ અને જોઈએ કે ત્યાં વૃક્ષો છે વધારે અને લીલાછમ છે, તો પણ એ જમીનને આપણે ફળદ્રુપ જમીન તરીકે ગણીશું. હવે જ્યારે ભવન નિર્માણની વાત છે અને ચયનની વાત છે તો શાસ્ત્રની અંદર એવા ઘણા બધા જે કહેવાય ને કે પ્રયોગો આપેલા છે કે જેને લીધે ભૂમિનું શુભત્વ જાણી શકાય. તો શું છે, 1 ફૂટ બાય 1 ફૂટ બાય 1 ફૂટનો ઊંડો ખાડો કરવામાં આવે છે મધ્યમાં. એ જે પ્લોટ છે એની મધ્યમાં એ બધી જ માટી બહાર કાઢી અને 100 ડગલા આગળ જવાનું અને પાછા આવી અને એ માટીને જો ફરીથી ભરવામાં આવે તો એ માટી જો સમકક્ષ હોય એટલે કે જમીનથી ઉપર ઉપસેલી હોય તો એ જમીન ખૂબ જ સારી. પછી જમીનને પેરેલલ એ માટી આવી જાય તો મધ્યમ પ્રકારની જમીન છે. અને જો ખાડો બરોબર પૂરાતો નથી તો એ કનિષ્ઠ પ્રકાર, એટલે કે એવું કહેવાય છે કે એ ભૂમિ સારી નહીં. હવે આ જ રીતના પાણીથી બી થઈ શકે કે ભાઈ પાણી ભરી દેવાનું, 1 ફૂટ બાય 1 ફૂટનો ખાડો કરી અને એમાં પાણી ભરી દેવાનું છે. એ પાણી ભરી અને એને ફરીથી આપણે 100 ડગલા આગળ જવાનું અને પાછા આવતા જો એ પાણી જમીનમાં એટલે કે લેવલ ટુ લેવલ હોય તો ખૂબ જ સારી જમીન છે. જો એમાં પાણી થોડું ઓછું થયેલું છે તો મધ્યમ છે અને અડધો ખાડો સુધી પાણી ઓછું થાય છે તો એ કનિષ્ઠ જમીન છે. તો એ જમીન ખરીદવા જેવી નથી. આ એક સામાન્ય બેઝિક જે કહેવાય કે ભૂમિ ચયનના નિયમો છે. હવે વર્ણ પ્રમાણે જ્યારે વાત કરીએ છીએ તો 4 પ્રકારના આપણે ફૂલ લેવાના છે કે વ્હાઇટ એક ફૂલ છે, એક પીળું છે, એક લાલ છે, બરાબર, અને એક બીજું કોઈ બી એક તમે ફૂલ લઈ શકો. આ 4 ફૂલને એ ખાડાની અંદર પાણી ભરી અને એની ઉપર મૂકી દેવાના છે. અને આની અંદર એવું નથી કે આજે ને આજે આપણને ખબર પડશે, 1 દિવસ 2 દિવસે આપણે જોઈશું એમાંથી જે કલરનું ફૂલ મુરઝાતું નથી તો એ પ્રકારની એ ભૂમિ છે અને એ ભૂમિમાં એ પ્રકારની એક્ટિવિટી કરવાથી આપણને રિઝલ્ટ્સ મળે છે. જેમ કે લાલ પ્રકારનું ફૂલ છે અને બીજા 3 ફૂલ મુરઝાઈ જાય છે અને લાલ પ્રકારનું ફૂલ છે એ એકદમ સરસ છે તો એ ક્ષત્રિય વર્ણની જમીન કહેવાય. અને ત્યાં જો કોમર્શિયલ પ્રોપર્ટીનું નિર્માણ કરવામાં આવે અથવા તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીનું નિર્માણ કરવામાં આવે તો એ જગ્યામાં ખૂબ જ આપણને સારા એવા રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. તો આ રીતના આપણે ભૂમિનું ચયન કરી શકાય. એના દોષ જે છે એ પછીની વાત છે, પણ જમીન આપણને સારું ફળ આપશે કે નહીં એ આપણને અહીંયાથી ખબર પડે છે. સંતોષજી, ભૂમિનું ચયન પરીક્ષણ પછી જે તમે પ્લોટની વાત કરીએ તો તમે તમારી વાતમાં આગળ પહેલાં કહ્યું કે એનો જે શેપ, તો રેક્ટેન્ગ્યુલર શેપ મેં સાંભળ્યો છે, બીજા અન્ય જે આકાર જે એના છે એની પણ વાત કરી છે, અને જે પ્લોટનો ચઢાવ ઉતાર એટલે કે ઢાળ એ કયા પ્રકારના હોવા જોઈએ કે જે ભૂમિને આપણે એને શુભ કહી શકીએ? પ્લોટ બાબતે એવું છે કે જો સ્ક્વેર પ્લોટ હોય તો એને અતિ શુભ પ્લોટ કહેવામાં આવે છે. લંબસ્ક્વેર પ્રકારનો પ્લોટ હોય તો એ બી શુભ કહેવામાં આવે છે. પણ લંબસ્ક્વેરમાં જો ખૂબ જ લાંબો હોય, આગળથી સાંકડો ને અંદર લાંબો હોય
તો એ પાછો શુભ નથી, તો એને ફરીથી રેક્ટિફિકેશનમાં જવું પડે છે. ત્રિકોણ પ્લોટને માન્યતા આપવામાં નથી આવી, કારણ કે ત્રિકોણ પ્લોટની અંદર ઝઘડાઓ થાય છે, એટલા માટે ત્રિકોણ પ્લોટની વાત નહીં કરીએ. જે ભૂમિનો આકાર ગોળ છે એવી ભૂમિ પણ આપણને વર્જ્ય ગણેલી છે. ષષ્ઠકોણ પ્રકારની ભૂમિમાં ભવન નિર્માણની વાત છે તો એ પણ એટલી બધી પોઝિટિવ નથી કીધેલી. તો કહેવાનો મતલબ એવો છે કે જેટલી તમારી જગ્યા સ્ક્વેર અથવા તો લંબસ્ક્વેર હશે એટલું તમને શુભ ફળ પ્રાપ્ત થવાનું છે. હવે જ્યારે ઢાળની વાત કરીએ તો ઢાળ જે છે એ ઢાળ આપણી આર્થિક વ્યવસ્થા ઉપર આપણને ખૂબ સારા રિઝલ્ટ આપતા હોય છે. હવે જો જમીનનો ઢાળ નોર્થ ઈસ્ટ બાજુ હશે તો ખૂબ જ આર્થિક વ્યવસ્થા અથવા તો આર્થિક પ્રગતિ ખૂબ જ થવાની છે. એટલા માટે કીધું છે કે ઉત્તર અને ઈશાન ખૂણાની અંદર જો ઢાળ આપવામાં આવે તો ખૂબ જ પ્રગતિ થાય. એ જ રીતના જો રિવર્સમાં હશે કે દક્ષિણમાં કે દક્ષિણ પશ્ચિમમાં કે પશ્ચિમ દિશામાં જો ઢાળ હશે તો ત્યાં જે આર્થિક પ્રગતિ થવાની છે એની જગ્યાએ ખૂબ જ ત્યાં નુકસાની થશે. અને એવા જે પ્લોટ છે ત્યાં હેલ્થ રિલેટેડ ઘણા બધા ઇશ્યુઝ થાય છે. તો જ્યારે પણ આપણે પ્લોટનું ચયન કરીએ ત્યારે રોડ રસ્તા જોવા એટલા માટે જરૂરી છે કે જે બાજુ રોડ હોય છે એ બાજુ ઢાળ હોય છે, તો રોડનું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ એક મેજર પોઈન્ટ આપણે ધ્યાન રાખીશું કે જ્યારે આપણે કોઈ જમીન લઈએ કે ફાર્મ હાઉસ લઈએ કે પર્સનલ બંગલો બનાવવા માટે પણ આપણે જગ્યા લઈએ તો રોડ રસ્તા અને ઢાળની વ્યવસ્થા પણ જોવી ખૂબ જ જરૂરી છે. બિલકુલ સંતોષજી, તમે ખૂબ સુંદર વાત કરી કે ભવન નિર્માણ પહેલાં એક ભૂમિનું પરીક્ષણ અને પ્લોટનો જે શેપ છે એની ખૂબ સુંદર વાત કરી કે એ વાસ્તુના સિદ્ધાંતો પ્રમાણે કેવું હોવું જોઈએ. થોડી વાત કરીએ કે એક્સટિરિયર કે જે પ્લોટ ઉપર જે નિર્માણ કરવું છે ખૂબ જ સારા ઉદ્દેશથી દર્શક મિત્રો કે જે લોકો કોમર્શિયલ પર્પસ માટે જે ફેક્ટરી કે કોઈ એવા મોટા પ્લાન્ટ કરવાના હોય છે તો પ્લાન્ટની આજુબાજુનું આપણે ઇન્ટિરિયર બાબતની વાત કરી, એક્સટિરિયર જે બાબતો છે એ બાબતો કેટલી માઇન્ડ કરે છે અને એ કેવી હોવી જોઈએ? જ્યારે જમીનની બહારની વાત કરીએ છીએ તો ઘણી વખત એવું બને છે કે કોઈ જગ્યા જે છે તો પાછળની સાઈડ જગ્યા ઊંચી હોય, કોઈ પહાડ હોય અથવા તો નોર્થ ઈસ્ટની અંદર કોઈ બિલ્ડિંગ બનેલું હોય. તો આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જ્યારે જગ્યા લઈએ છીએ ત્યારે એ દિશા પ્રમાણે બહારની બાજુ શું વસ્તુ બનેલી છે કે કોઈ જગ્યાએ નદી જતી હોય, બરાબર, કોઈ એવા વૃક્ષો હોય કે જે જમીનને નુકસાન કરે છે. એટલા માટે આપણે એ ખૂબ જ જાણવું જરૂરી છે કે કઈ દિશામાં શું છે. તો એ જાણવા પછી જો જમીનને આપણે બાય કરીએ તો આપણને ખૂબ સારા રિઝલ્ટ્સ મળે છે. ફોર એક્ઝામ્પલ હું એક વાત કરું કે આપનો જે એક પ્લોટ છે અને પૂર્વનો રસ્તો છે પણ બાજુનું જે એક બિલ્ડિંગ છે, બરાબર, ઉત્તર સાઈડમાં એક 10 માળનું બિલ્ડિંગ બનાવેલું છે અને દક્ષિણ સાઈડમાં કોઈ જ બિલ્ડિંગ નથી. તો આવી જગ્યાએ જો આ પ્લોટ લેવામાં આવે તો આપણને પ્રગતિ થવામાં ખૂબ જ તકલીફ થાય છે. કેમ? કારણ કે જે ઉત્તર દિશા છે ત્યાં ઓલરેડી કન્સ્ટ્રક્શન થઈ ગયેલું છે. તો જ્યાં ઉત્તરમાંથી આપણે જૈવિક ઉર્જા મળવાની છે આપણા પ્લોટ માટે એ નથી મળતી. તો આવા સમયે આપણે વાસ્તુના નિયમોને ધ્યાન રાખી અને ભવન નિર્માણ કરવું પડે અથવા તો આવી જગ્યાઓ લેતા પહેલાં યોગ્ય સલાહ લેવાની જરૂર પડે છે. બિલકુલ સંતોષજી, જ્યારે આપણે કોઈ બી ફેક્ટરી કે એવા કોમર્શિયલ જે પ્લાન્ટ કરતા હોઈએ એમાં અને જ્યારે કોઈ એક સારા રેસિડેન્શિયલ નિર્માણ કરવાની બાબત હોય તો એમાં જે બિલ્ડઅપ એરિયા જે કન્સ્ટ્રક્શન એરિયા છે એમાં જે જગ્યા છોડવાની બાબત છે કે અમુક જો કોમર્શિયલમાં અમુક વિભાગો વેચવાની બાબત હોય કે આ વિભાગો અહીં હશે, આ વિભાગો, તો એનું ડિરેક્શન અને જે જગ્યા આગળ પાછળ છોડવાની બાબત છે એ કેટલી માઇન્ડ કરતી હોય છે? જ્યારે ભવન નિર્માણ કે અથવા કોઈ પણ કોમર્શિયલ નિર્માણ કરીએ છીએ ત્યારે એ જે પ્લોટ છે, પહેલાં તો પ્લોટનો આકાર ગમે તે પ્રકારનો હોય એને જમીનની અંદરથી બેલેન્સ કરવો જોઈએ, સ્ક્વેર કરવો જોઈએ. એ સ્ક્વેર કરવા માટે અમુક યંત્રો જે છે, અમુક એના રોડ્સ છે એ બધું મૂકી અને એને બેલેન્સ કરવો જોઈએ ફર્સ્ટ.
ત્યાર પછી ભવનનું નિર્માણ જે છે એ દક્ષિણ બાજુની દિવાલ અને પશ્ચિમ બાજુની દિવાલની નજદીક હોવું જોઈએ. એટલે કહેવાનો મતલબ એવો છે કે ઉત્તરમાં અને પૂર્વમાં જગ્યા વધારે છોડવી જોઈએ અને દક્ષિણ અને પશ્ચિમમાં જગ્યા ઓછી છોડવી જોઈએ. કારણ કે આપણે શાસ્ત્ર એવું કહે છે કે નૈઋત્યના મોસમી પવનો એટલે નૈઋત્ય દિશામાંથી જે પવનો આવે છે બરાબર, એ પવનો એટલા બધા પાવરફુલ હોય છે જેના પ્રોટેક્શન માટે આપણે હેવી દિવાલ બનાવવી પડે છે. તો દક્ષિણ પશ્ચિમે આપણે હેવી કન્સ્ટ્રક્શન કરવાનું છે અને એ જગ્યાને ઢાળ એટલે કે એ જગ્યાને ઊંચી કરવાની છે. તો જ્યારે વાત કરીએ છીએ કોઈ કન્સ્ટ્રક્શનની તો હંમેશા એ ધ્યાન રાખવાનું છે કે ભાઈ પૂર્વમાં અને ઉત્તરમાં જગ્યા વધારે છોડવી, દક્ષિણમાં અને પશ્ચિમમાં જગ્યા ઓછી છોડી અને એક ભવનનું નિર્માણ અથવા તો એક ઇન્ડસ્ટ્રીનું નિર્માણ, એક ઔદ્યોગિક ક્ષેત્રમાં નાની ઇન્ડસ્ટ્રી હોય તો પણ આ જ નિયમ લાગુ પડે છે. સંતોષજી, આપના એક એક્સપર્ટાઇઝ હું આપનો ઓપિનિયન લઈશ કે કોઈ પ્લોટ ઉપર કોઈ ક્લાયન્ટ કોઈ નિર્માણ કરવા વાત હોય ને આપનું ત્યાં એક ઇન્સ્પેક્શન કરવાની વાત હોય, આપ સ્પોટ ઓન હોય અને આપને એ ભૂમિમાં કોઈ ઘણી બાબતો એવી લાગતી હોય કે ભાઈ આ ભૂમિ ઉપર ચલો વચ્ચે મંદિર છે અથવા તો કોઈ મોટું વૃક્ષ ઝાડ છે કે આવી કોઈ અનવોન્ટેડ જે બાબત છે પણ એને હટાવવું જરૂરી છે અથવા તો વાસ્તુની દ્રષ્ટિએ જો એ થોડું કનડગત લગતું હોય આપના એંગલે અને ક્લાયન્ટ જો એ થોડું અસંમતિ હોય અથવા તો ઘણી બધી બાબતો માનતા હોય છે કે ભાઈ મંદિર છે તો નથી હટાવવું, આ ઝાડ છે તો નથી હટાવવું, પણ આ બધી બાબતો વાસ્તુની દ્રષ્ટિએ ભૂમિને લગતી જે બાબતો છે આપણે વાસ્તુમાં જો એ આપણા એંગલે યોગ્ય નથી તો આપણે એમાં કોઈ રસ્તો કાઢીએ છીએ અથવા કે ક્લાયન્ટને કઈ રીતે ફૂલફિલ કરીએ છીએ. ક્લાયન્ટ આપનું સ્ટેન્ડ શું હોય છે? મારું જ્યારે કોઈ પણ પ્રોપર્ટી જોઈએ છીએ અથવા તો કોઈ પણ વાસ્તુની વિઝિટમાં જઈએ છીએ ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક દિશાની અંદર જે કન્સ્ટ્રક્શન બનેલું છે હવે એ કોઈ રીતે તોડી શકી એમ જ નથી. તો એવા સમયે આપણે શું કરીએ છીએ કે એ દિશાના જે દેવ છે એ દેવનું જે આયુધ છે, આયુધ મીન્સ શસ્ત્ર, અથવા તો એ જે દેવ છે એ દેવનું જે યંત્ર છે, એનો જે દેવનો જે ગ્રહ છે એનો જે સ્ટોન છે એ સ્ટોનનું એક રેમેડી પર્પઝથી આપણે ક્લાયન્ટને કરાવતા હોઈએ છીએ. જેમ કે આજે કોઈ ટેમ્પલ જે છે એ ટેમ્પલ પ્રોપર ડિરેક્શનમાં નથી તો નોર્થ ઇસ્ટમાં ટેમ્પલ હોવું જોઈએ પણ એ દિશામાં નથી ને એની જગ્યાએ સાઉથ વેસ્ટમાં છે. તો ત્યાં એવું કહી શકાય કે સાઉથ વેસ્ટનું જે ટેમ્પલ છે એ તંત્ર વિદ્યા માટે ખૂબ સારું છે, બરાબર, તાંત્રિક સિદ્ધિઓ માટે ખૂબ સારું છે. પરંતુ જ્યારે વ્યક્તિ ઘરની અંદર રહે છે અને સાત્વિક છે તો એ ટેમ્પલને ત્યાંથી હટાવવું જ યોગ્ય છે, એને નોર્થ ઇસ્ટ ખૂણામાં જ લઈ જવું જોઈએ. આવા સમયે અમુક વસ્તુ ફેરફાર કરવી જરૂરી જ છે. જ્યાં નથી ચાલી શકે એવું ત્યાં આપણે એની ઓપોઝિટ ડિરેક્શનમાં એનું નિર્માણ કરવું જ જોઈએ. બાકી જ્યારે તોડફોડની વાત આવે છે તો તોડફોડ માટે હું પણ એટલો સહમત નથી, કારણ કે શાસ્ત્રની અંદર યંત્રો, એના મંત્રો, એના જે કહેવાય ને કે રેમેડિયલ ઝોનમાં ઘણી બધી વસ્તુઓ છે કે જેના ઉપયોગથી આપણને ખૂબ એવા સારા રિઝલ્ટ્સ મળે છે અને જેને લઈને ઘરમાં તોડફોડ કરવાની જરૂર પડતી નથી અને એ નિર્માણની અંદર ખૂબ સારી ઉર્જા આપણે મૂકી શકીએ છીએ. એટલે દર્શક મિત્રો, આપને પણ હું એક વાત અહીંયા ખાસ જણાવી દઉં કે જો ઘરની અંદર અથવા તો પ્લોટની અંદર એવી કોઈ વસ્તુઓ જે યોગ્ય નથી, વાસ્તુસંમત નથી, તો એના ઘણા બધા ઉપાય છે, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. જો કોઈ આપને કોઈ જગ્યાએથી સાંભળેલું હોય, વાંચેલું હોય તો પણ એના નિયમો અને એના ઉપાયો કરવાથી આપણને ખૂબ સારા રિઝલ્ટ્સ મળે છે. એટલે કોઈ એવા મિથ્યમાં એવા જશો નહીં અને તમે ખુદ જાતે થોડો અભ્યાસ કરીને જ્યારે તમે આ એપિસોડ્સ જોતા જશો ત્યારે તમે જાતે શીખતા પણ જશો. તો કોઈ એવા કોઈના કહેવાથી તાત્કાલિક ધોરણે એવી વસ્તુઓ ના કરતા જે આપની ઉર્જાને અનબેલેન્સ કરે અને આપની ઉર્જા જે ઘરમાં રહેલી વ્યક્તિઓને ડિસ્ટર્બ કરે. તો આવું કશું જ ના કરતા
એના માટે યોગ્ય વ્યક્તિનું ચયન કરવું ખૂબ જ જરૂરી છે. સંતોષજી, જ્યારે પ્લોટ ઉપર જ્યારે કોઈ નિર્માણ થતું હોય છે, જ્યારે બહુ માળી બિલ્ડિંગ બનતી હોય છે, પ્લોટ લઈને કોઈ પોતાના ટેનામેન્ટ પણ બનાવતા હોય છે, આ બધી બાબતો પોતપોતાના એક ઇન્ટેન્સની વાત છે. પણ જો ફ્લેટ લેવાની વાત હોય અને ભૂમિ પસંદ કરવાની વાત હોય અથવા તો ભૂમિ જોવાની હોય અને આ બધા એંગલ જોવાના હોય વાસ્તુની દ્રષ્ટિએ, ટેનામેન્ટ પણ કરવાનું હોય, તો એમાં વાસ્તુની દ્રષ્ટિએ કઈ બાબતો, કઈ આ મુખ્ય બાબતો છે એ ત્યાં સાવધાની રાખવી જોઈએ? જ્યારે ફ્લેટ લેવાની વાત છે કે હવે ફ્લેટમાં શું છે કે બહુમાળી બિલ્ડિંગ હોય તો આપણને એક ફ્લોર ઉપર 4 ફ્લેટ મળે, અથવા તો જે હવે નવા કન્સ્ટ્રક્શન થાય છે તો એક ફ્લોર ઉપર એક ફ્લેટનું નિર્માણ થાય છે. તો આવા સમયે આપણે શું ધ્યાન રાખવું? જ્યારે ફ્લેટ લેવાની વાત છે તો એક તો તમારા બર્થ ચાર્ટ પ્રમાણે તમને કઈ નંબરનો ફ્લેટ સૂટ થશે, કયા માળ ઉપર એ ફ્લેટ સૂટ થશે, એ એક જાણવું ખૂબ જરૂરી છે. અને બીજું, કઈ દિશાનો દરવાજો આપણા માટે યોગ્ય રહેશે એ પણ જાણવાનું જરૂરી છે. હવે જ્યારે ફ્લેટ સિસ્ટમની અંદર શું થાય છે કે ભાઈ એક જ પ્રકારનું કન્સ્ટ્રક્શન સેમ ફર્સ્ટ ફ્લોરથી લઈ અને 10 માળ હોય તો 10 માળ સુધી સેમ કન્સ્ટ્રક્શન હોય છે. જ્યારે ફ્લેટની અંદર આપણે એ કન્સ્ટ્રક્શનને ઇન્ટરનલી ચેન્જ નથી કરી શકતા, કોઈ દોષ હોય તો પણ ઇન્ટરનલી આપણે ચેન્જ નથી કરી શકતા. તો આવા સમયે ખાસ એ ધ્યાન રાખવું જરૂરી છે કે લાઇટિંગ વ્યવસ્થા એ ફ્લેટની અંદર કેવી છે, વિન્ડ ડિરેક્શનની વ્યવસ્થા એક ફ્લેટની અંદર કેવી છે, મુખ્ય દ્વાર કઈ દિશાનો છે, અને ઘરનું જે બેડરૂમની વ્યવસ્થા એ કઈ દિશામાં છે. 4 વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ. એક તો મુખ્ય દ્વાર, બીજું છે બેડરૂમ, ત્રીજું છે કિચન અને ચોથું છે ડ્રોઈંગ રૂમ. જો આ 4 વસ્તુ આપણને વાસ્તુસંમત જો મળી જતી હોય તો એ ફ્લેટમાં આપણો ભાગ્યોદય જરૂરથી થાય છે. પણ જ્યારે ટેનામેન્ટની વાત આવે છે કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ પ્લોટ લઈને 2 ભાઈઓ ટેનામેન્ટ બનાવે છે એક જ જગ્યામાં, તો એક દિવાલ કોમન આવવાની, તો બેવના એન્ટ્રન્સ ઓપોઝિટ ડિરેક્શનમાં આવવાના. તો આવા વખતે જ્યારે આપણે પ્લોટ જે છે એમાં અંડરગ્રાઉન્ડ ટેન્ક જે છે એ નોર્થ ઇસ્ટમાં બનાવીએ અને પાણીનો બોર પણ જો નોર્થ ઇસ્ટમાં બનાવવામાં આવે તો આખા પ્લોટની જે વાઇબ્રેશન્સ છે, જે પોઝિટિવિટી છે એ વધી જવાની, કારણ કે એક જ જગ્યાએથી એ વોટર સપ્લાય થવાનો. બીજી વસ્તુ, એન્ટ્રન્સ જે છે તો એન્ટ્રન્સને વાસ્તુપદ વિન્યાસ પ્રમાણે આપણે એને યોગ્ય દિશામાં આવે તેવી થોડી વ્યવસ્થા કરવી જોઈએ. અને બેડરૂમ નૈઋત્ય દિશામાં એક બેડરૂમ અથવા તો દક્ષિણ દિશામાં એક બેડરૂમ આવે એવી વ્યવસ્થા કરવી જોઈએ, જેને લીધે ત્યાં રહેવાવાળી વ્યક્તિ ખૂબ જ સારા સકારાત્મક વાઇબ્રેશન્સમાં રહે અને આખું ઘર જે છે એ ખૂબ ખુશ અને આનંદથી રહે. એટલા માટે પ્લોટમાં જ્યારે કન્સ્ટ્રક્શન કરવામાં આવે અથવા તો ફ્લેટનું ચયન કરવામાં આવે ત્યારે ખાસ તમારી પોતાની પર્સનલ ડિરેક્શન કઈ છે તે જાણી અને દરવાજાનું ચયન કરજો, જેને લીધે આપ લોકો ખૂબ સારા રિઝલ્ટ્સ મળી શકે. સંતોષજી, જ્યારે આજકાલની જે પ્રોપર્ટીઝનું નિર્માણ થાય છે એમાં ફ્લેટની વાત કરીએ છીએ કે ફ્લેટમાં મેં જોયું છે કે દિશાઓ તો ક્યાંક કેટલાક અંશે એ મેનેજ થતી હોય છે કે ભાઈ આ ટોયલેટ છે તો કિચન છે તો ઉત્તર દિશામાં ન હોવું જોઈએ, અથવા તો અન્ય જે બાબતો છે એ થોડી મેનેજ થઈ શકે છે. પણ દર્શક મિત્રોના જે સવાલો છે ખાસ કે એમનું ઇન્ટેન્સ જે તમે જેમ આગળ બી વાત કરી હતી કે દિશાઓમાં જે મધ્ય છે, બ્રહ્મસ્થાન છે, એ બ્રહ્મસ્થાન આજની જે પ્રોપર્ટીઓ બને છે, ખાસ કરીને જે એપાર્ટમેન્ટ ફ્લેટની વાત કરું તો એમાં બ્રહ્મસ્થાન જળવાતું નથી. તો એનો કોઈ તોડ નીકળી શકે અથવા તો એનો ઓલ્ટરનેટ શું હોય છે? જનરલી બ્રહ્મસ્થાનમાં આપણે જોયું હતું કે પહેલાં લોકો ત્યાં કોઈ ધાર્મિક કામ કરતા હોય છે અથવા તો બધા બેસીને ભોજન લેતા હોય છે કે ગેટ ટુગેધર એક બ્રહ્મસ્થાનમાં સારી બાબતો કરી. પણ આજે બ્રહ્મસ્થાન છે એ થોડું જળવાતું નથી ગમે તે હોય કન્સ્ટ્રક્શનમાં, તો એનો તોડ છે. જો બ્રહ્મસ્થાનમાં આજે ફ્લેટ સિસ્ટમની અંદર જનરલી જોઈએ છીએ, મેં ઘણા બધા એવા ફ્લેટ્સ જોયા છે કે જે બ્રહ્મસ્થાનમાં એક દિવાલ આવતી હોય છે. તો જે જગ્યાએ બ્રહ્મસ્થાન ડિસ્ટર્બ છે ત્યાં 110% એ ઘરમાં
વ્યક્તિઓને પેટ રિલેટેડ પ્રોબ્લેમ રહે છે અથવા તો લીવર રિલેટેડ કંઈક ને કંઈક ઇસ્યુ રહે છે, હેલ્થ રિલેટેડ આપણે જોઈએ તો બ્રહ્મસ્થાનમાં રહેલ દિવાલ અથવા તો કોલમ અથવા તો કોઈ હેવી સ્ટ્રક્ચર, ઇવન આપણે ત્યાં ઇન્ટિરિયરની અંદર બી કોઈ કબાટ બનાવી દીધો છે તો આ બ્રહ્મસ્થાન ડિસ્ટર્બ થયેલું ગણાય છે. આવી જગ્યાએ એના જે ઉપાયની બાબત છે તો એક તો પહેલાં ત્યાં જેટલું બને તેટલું ચોખ્ખાઈ રાખવી જોઈએ. હવે દિવાલ છે તો શું આપણે કશું જ નથી કરી શકવાના, તો આ જગ્યાએ શાસ્ત્રની અંદર એવું લખેલું છે કે ત્યાં બ્રહ્માજીની મૂર્તિ અથવા તો બ્રહ્માજીનો એક ફોટાનું સ્થાપન કરવું સેન્ટરની અંદર, અને બ્રહ્મ યંત્રનું પણ જોડે જોડે ત્યાં મૂકવું જોઈએ. કારણ કે બ્રહ્માજીને 4 મુખ છે તો એ 4 દિશાને ત્યાંથી એ કંટ્રોલ કરી શકે, અને જે બ્રહ્માજી છે એ દિશાના દેવ છે, તો આ વસ્તુ ત્યાં કરવી જોઈએ. અને પૂનમના દિવસે આપણે એક નાની માટીની એવડી માટલી મળે છે, કુલડી જેને આપણે કહીએ છીએ, એ કુલડીની અંદર પંચામૃત ભરી અને ત્યાં બ્રહ્મસ્થાનમાં મૂકવું જોઈએ અને બ્રહ્માજીને પ્રાર્થના કરવી જોઈએ કે અમને હેલ્થ, વેલ્થ, હેપીનેસ, સક્સેસ બધું જ આપે. અને એ કુલડી આખો દિવસ ત્યાં રહેવા દઈએ અને સાંજના સમયે ગાયને અથવા કૂતરાને એ ખવડાવી દેવાથી બ્રહ્મના જે દોષ છે એમાંથી આપણને ઘણું બધી રાહત પ્રાપ્ત થાય છે. તો દર્શક મિત્રો, આ પ્રયોગ જો તમારા ઘરનું બ્રહ્મસ્થાન ડિસ્ટર્બ હોય તો જરૂરથી આ પ્રયોગ કરજો, જેને લીધે તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. સંતોષજી, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે જે ભવન નિર્માણ પહેલાં જે ભૂમિદોષથી લઈ અને જે કન્સ્ટ્રક્શનમાં જે દિશાઓ સુધીમાં કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે વાસ્તુના સિદ્ધાંતો પ્રમાણે, એની તમે ખૂબ સુંદર વાત કરી છે. અને છેલ્લે જે દર્શક મિત્રોના સવાલ હતા કે ભાઈ બ્રહ્મસ્થાનમાં જે બાબતો હતી તો એને લઈને તમે સારી રેમેડીઝ પણ આપી છે, તો ચોક્કસપણે હું માનું છું કે દર્શક મિત્રોને એ ફાયદો કરશે અને જો એ પ્રમાણે જો આપ રેમેડીઝ ફોલોઅપ કરશો તો એ વાસ્તુની દ્રષ્ટિએ આપનો ઉપયોગી પણ નીકળી શકશે. દર્શક મિત્રો, કાર્યક્રમ સમાપન તરફ છીએ, પરંતુ ફરીથી હું આપણે જણાવી દઉં છું કે આ વાસ્તુની નવી સિરીઝ વાસ્તુ ગુરુ સંતોષજી સાથે આપણે શરૂઆત કરી છે, ત્યારે જે આપના કોઈ વાસ્તુને લગતા કોઈ પ્રશ્નો, સમસ્યાના સમાધાન માટે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે મોકલી આપશો. આપણે સંતોષજી સાથે એના સમાધાન કરીશું. અત્યારે આપણે સમયની મર્યાદા છે, કાર્યક્રમ સમાપન કરીશું. દર્શક મિત્રો, ફરી મળીશું આવતા એપિસોડમાં વાસ્તુને લઈને કોઈ નવા ટૉપિક સાથે, આપના પ્રશ્નો, સમસ્યાના સમાધાન સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.